શિયાળો તો શરૂ થઈ ગયો, પણ તમે હજી સુધી ચીક્કી ખાધી છે કે નથી ખાધી? જો ન ખાધી હોય તો પહોંચી જાજો A1 ચીક્કીમાં, કે જ્યાં તમને ગરમા ગરમ લાઈવ ચીક્કીનો સ્વાદ માણવા મળશે. અને એ 1 2 3 4 કે 5 વેરાયટી નહીં, પરંતુ 101 પ્રકારની ચીક્કી તમને A1 ચીક્કીની અંદર ખાવા મળશે. રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આ A1 ચીક્કી સેન્ટર આવેલું છે ને ચીક્કીની સાથે તમને અહીંયા ખજૂરની પણ ઢગલાબંધ વેરાયટી મળી જશે, જેમ કે ખજૂરના રોલ છે, ખજૂર લાડુ છે, ચોકલેટ ચીક્કી છે, સાથે ડ્રાયફ્રૂટ ખજૂર લાડુ છે. અને આ બધી જ વસ્તુ તમને અહીંયા A1 ચીક્કી સેન્ટરમાં મળી જશે. અને મારી સામે અત્યારે અહીંયા લાઈવ ચીક્કી છે તે તૈયાર થઈ રહી છે, અને તમે અહીંયા ચીક્કીનો ટેસ્ટ પણ કરી શકો છો. અને તમને જે ટેસ્ટની ચીક્કી ભાવે એ તમે ઘરે પણ લઈ જઈ શકો છો. અને સાથે જો તમારે બારગામ ચીક્કી લઈ જવી છે તો એના માટેનું પણ પેકિંગ અહીંયા કરી આપવામાં આવશે. તો અત્યારે અહીંયા ગરમા ગરમ ચીક્કી તૈયાર થઈ રહી છે. અને તમે બધાએ અત્યાર સુધી શીંગની ચીક્કી તો ખાધી જશે, પરંતુ આ એક નવી વેરાયટી છે શીંગ અને સાબુદાણાની ચીક્કી, જે નાના બાળકોને બહુ જ ભાવે છે. નાના બાળકો સાબુદાણા તો ખાવાના શોખીનો હોય જ છે, પરંતુ ઘણી વખત ચીક્કી નથી ખાતા. તો આ ચીક્કીની અંદર ટ્વિસ્ટ આપેલો છે શીંગ અને સાબુદાણાની ચીક્કી. સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને જરાય ખારી પણ નથી લાગતી. તો આ લાઈવ શીંગ અને સાબુદાણાની ચીક્કી તૈયાર થઈ ગઈ છે અને ચીક્કીનું કટિંગ પણ થઈ ગયું છે. બીજી એક વાત તમને કહી દઉં કે A1 ચીક્કી સેન્ટર એ 1943થી કન્ટિન્યુ રાજકોટવાસીઓને અવનવી ચીક્કીનો સ્વાદ પીરસે છે. અને લગભગ 3 પેઢીથી આ ચીક્કીનો વારસો છે તે અવિરત ચાલતો આવ્યો છે. અને ચીક્કીમાં પણ તમને અલગ અલગ ઘણા બધા પ્રકારની વેરાયટી મળશે. વેરાયટીની હું તમને વાત કરી દઉં તો માંડવીની ચીક્કી, દારિયાની ચીક્કી તો છે જ, પરંતુ આ સાથે જ તલની ચીક્કી, મનમોજી ચીક્કી, કાબરી ચીક્કી, કાળા તલની ચીક્કી, ખાંડ માંડવીની ચીક્કી અને સ્પેશિયલ બોર્નવિટાની ચીક્કી, માવા મલાઈની ચીક્કી, ચોકલેટ ચીક્કી, પીઝા ચીક્કી, ખજૂર ચીક્કી, રાજગરાની ચીક્કી, કાળી સાની, સફેદ સાની સહિત ઢગલાબંધ 101 પ્રકારની વેરાયટી અહીંયા અવેલેબલ છે. અને આ તૈયાર થઈ રહી છે સ્પેશિયલ તૂટી ફૂટીની ચીક્કી. તો આ પણ નાના બાળકોને ખૂબ જ ભાવે છે. અને જમ્યા પછી જો કોઈને પાન મસાલા ખાવાની આદત હોય તો તે આ ચીક્કી ખાઈને પણ આનંદ છે તે માણી શકે છે. હવે ચીક્કી વિશે મેં તો તમને ઘણું બધું કહી દીધું, પરંતુ અહીંના ઓનર શું કહે છે ને તે આપણે સાંભળીએ. આપનું નામ? મારું નામ મોહસિન કુરેશી છે. કેટલા વર્ષથી આ આપણે 4 પેઢીએથી કરીએ છીએ. 1943થી આપણી જૂની બ્રાન્ચ છે જે A1 ચીક્કી ચાલુ છે, જે રામનાથપરા શેરી નંબર 7ના કોર્નરથી આવશે. જે રજીસ્ટર છે, લાયસન્સવાળી છે, GST નંબર ને બધું તમને ફૂડ ગ્રેડ વસ્તુ બનાવવામાં આવશે. અત્યારે જે બને છે લાઈવ ચીક્કી, રોજે રોજ લાઈવ બને છે? રોજે રોજ અને તાજે તાજી. અહીંયા આપણે અહીંયા ગ્રાહક આવશે અને કહેશે કે મારે પીનટ ચીક્કી જોઈ છે, એટલે પીનટ ચીક્કી તાજે તાજી એમની નજરની સામે આપણે બનાવીને આપી છીએ. શુદ્ધ ક્વોલિટી, શુદ્ધ ગોળ અને શુદ્ધ પીનટથી અને શુદ્ધ ક્વોલિટીની આપણે બનાવીએ છીએ, જે ફૂલ હાઇજેનિકથી બનાવી છીએ. જેમાં SS પતરું, SS ફૂડ ગ્રેડ વસ્તુ, SS કઢાઈ, બધી જ વસ્તુ એ ફૂડ ગ્રેડ જે આવશે એની અંદર બનાવવામાં આવશે. અને ખાવામાં અંદર આપણે જે મટીરિયલ યુઝ કરીએ છીએ એ 1 નંબર ફર્સ્ટ ક્વોલિટીનું વાપરવામાં આવે છે, જે આપણી ફેક્ટરીની અંદર જ બનાવવામાં આવે છે, જે બહારથી આપણે લેતા નથી. કાચા દાણા લઈ અને શેકાય છે, એક એક દાણો વીણાટ કરીએ છીએ, એકદમ શુદ્ધ ક્વોલિટીથી નજરની સામે આપણી બનાવવામાં આવે છે. આપણી 101 વેરાયટી છે, જે તમને રાજકોટની અંદર બીજે ક્યાંય જોવા નહીં મળે. એ A1 ચીક્કીની અંદર જ બનાવવામાં આવે છે અને નજરની સામે નેચરલ બનાવીને આપવામાં આવશે. આ છે પીઝા ચીક્કી. તમે પીઝા ખાતા હશો, પણ ચીક્કીમાં પીઝા ક્યારેય ખાધો નહીં હોય. તે ચોકલેટ ફ્લેવરમાં કાજુ બદામ ફ્રાય કરેલા, અંદર મલાઈ ક્રીમ નાખી અને બનાવવામાં આવે છે, જેની પ્રાઇસ છે ઓનલી 100 રૂપીસ. 1 પીસ 100 રૂપીસ. 100 રૂપિયામાં ડ્રાયફ્રૂટ વાળો તમને ચીક્કી પીઝા આપવામાં આવશે, જે તમને નજરની સામે જ બનાવી દેશે, ફ્રેશે ફ્રેશ. આ છે આપણી નેચરલ પીનટ ચીક્કી, ગરમા ગરમ તાજે તાજી. ગ્રાહકને તરત કહે એટલે નજરની સામે ઊભો રહીને ગરમા ગરમ બનાવવામાં આપે છે, જે એકદમ ઓછા ગોળમાં અને શુદ્ધ ક્વોલિટીમાં બનાવવામાં આપે છે. આ છે ગુળનું ગ્વીચ, જે ચીક્કીની ફર્સ્ટ વેરાયટી છે. ખાલી ગોળની પાય. ચીક્કીમાં સૌ પ્રથમ જે આઈટમ આવેલી છે તે આ છે. વેરાયટીમાં નંબર 1 ગોળનું ગ્વીચ, ગોળની પાય. આ શું છે? આ છે ગુલાબ ચીક્કી,
જે ગુલાબની પાંદડીમાં નેચરલ બનાવવામાં આવે છે, જેની અંદર પીનટ, કોકોનટ અને બધું એકદમ નેચરલ બનાવવામાં આવશે. ગુલાબની પાંદડી સુકાવીને બનાવવામાં આવે છે. આ આપણી છે ગુલકંદ પાન મસાલા ચીકી, જે જેમાં પછી તમે મૂવ ફ્રેશ, માઉન્ટ ફ્રેશ માટે ખાઈ શકો છો અને જમવા બહુ મજા આવશે. જ્યારે ખાશો એટલે પીનટનો પણ સ્વાદ આવશે, ચીકીનો પણ સ્વાદ આવશે અને મોઢું પણ ફ્રેશ થઈ જશે. આ છે ખજૂર પાક, ઘીમાં ફ્રાય કરેલો, ડ્રાયફ્રૂટ વાળો. એમાં બીજું કોઈ પણ જાતની કાંઈ પણ વસ્તુ નાખવામાં આવતી નથી. શુદ્ધ ઘી, ખજૂર અને નકરો સૂકો મેવો ડ્રાયફ્રૂટ નાખવામાં આવે છે, અને જે ખાવાથી હેલ્ધી છે. આ છે મિક્સ ફ્રૂટ જેમ ચીકી. 8 ફ્રૂટ ભેગા કરીને બનાવવામાં આવે છે મિક્સ ફ્રૂટ જેમ ચીકી, જે નાના બાળકોને ખૂબ જ ભાવે છે. આ છે માવા મલાઈ ચીકી, એકદમ સોફ્ટી. માવા મલાઈ ચીકી છે. આ છે પાઇનેપલ ચીકી. પાઇનેપલ છે, ઓરેન્જ છે, મેંગો છે. અને અત્યારની ખૂબ જ ફેમસ ચીકી જે આપણી પ્રખ્યાતમાં પ્રખ્યાત હોય છે, ચોકલેટ ચીકી. જે બાળકો ચોકલેટ ખાય છે એને ખાવામાં હેલ્થમાં દાંત નહીં સડી જાય છે. આ ગોળમાં અને એમાં બનાવવામાં આવે છે, જે ઘી, ગોળ અને ઓરિજિનલ ચોકલેટ નાખવામાં આવે છે, ચાલુ ચિલ્લર નહીં. જેમાં પીનટની અંદર બનાવી અને નેચરલ આપણે બનાવી દઈએ છીએ, તાજી મળશે. આ છે માવા ચીકી, જે વૃદ્ધો માટે અને લેડીઝો માટે જેને સોફ્ટ ચીકી ખાવી છે. ચીકી ખાવાની પસંદગી તો છે પણ દાંત નથી એટલે નથી ખાઈ શકતા, તો તેમના માટે આપણે સોફ્ટ માવા ચીકી છે, જે મોઢામાં નાખશું એટલે પૂરું થઈ જશે. ખાવામાં એકદમ ટેસ્ટ પણ ચીકીનો જ આવશે. આ છે કોકોનટ સ્લાઇડ ચીકી, જે ગોળમાં પણ અનેબલ છે અને ખાંડમાં પણ. તમે ગોળની વસ્તુ લેશો એટલે ગોળ પ્યોર નેચરલ ગોળમાં જ બનાવવામાં આવશે અને ગોળ પણ સારી ક્વોલિટીનો. આ છે મિક્સ ચીકી, જેને મનમોજી કહે છે ગુજરાતમાં, આપણે રાજકોટની પ્રદેશમાં. એમાં તલ, ટોપરું, સિંગદાણા અને નેચરલ ગોળ. આ છે ડારિયા ચીકી, શુદ્ધ ક્વોલિટીના ડારિયા, જે આપણે ત્યાં શેકી અને બનાવવામાં આવે છે. આ છે રોસ્ટેડ સીસમ ચીકી, એકદમ પતલી આવશે. ડબલ રોસ્ટેડ કરીને આવે છે સીસમ ચીકી. આ છે બોનવીટા ચીકી. આ છે ચોકલેટ ચીકી. ચોકલેટ ચીકીમાં પણ 10 વેરાયટી આવશે. આ સ્લાઇડિંગ વાળી. આ ક્રન્ચી આવશે, ઓલી આવશે એ સોફ્ટ આવશે. આ છે 1 પીસ પેક કરીને તમારે બહાર ગામ લઈ જવું, ગમે ત્યાં લઈ જવું, એક પીસ તોડીને ખાવ ત્યાં લગી ફ્રેશ ને ફ્રેશ રહેશે. આ છે મસાલા ચીકી, અંદર સૂટ આ તે બધી અંદર ગરમ મસાલો નાખી અને બનાવવામાં આવે છે, જે ખાવામાં ખૂબ જ હેલ્થી રહે છે ગોળમાં. આ છે પાન મસાલા ચીકી, જે A1ની પ્રખ્યાત છે, જેની અંદર પાન મસાલાનો નેચરલ બધી વસ્તુ નાખવામાં આવે છે. વરિયાળી, ટોપરું, તૂટી ફૂટી. આ છે ખજૂર પીનટ ચીકી, જે ખૂબ જ બેસ્ટ અને સોફ્ટ રહે છે, જેને ખાવાથી ખૂબ જ હેલ્ધી રહે છે શિયાળામાં. આ છે કાબરી ચીકી. આ છે વ્હાઈટમાં મિક્સ ચીકી. આ છે ક્રશ ચીકી. આ છે ખાંડમાં ચીકી, ખાંડ પીનટ ચીકી. આ છે બ્લેક સીસમ ચીકી. આ છે સિંગ સાબુદાણા ચીકી.
નેચરલ. આ છે ક્રશ કોકોનટ ચીકી. આ છે ડ્રાયફ્રૂટ ચીકી. આની આ છે સાની. આ બ્લેકમાં પણ આવે છે. બ્લેકમાં પણ આવે છે, વ્હાઇટમાં પણ આવશે. તમારે જે 500 ગ્રામનું બોક્સ જોઈએ, 200 ગ્રામનું જોઈએ, એવો તમે કહેશો એ રીતના અહીંયા બનાવીને તાજી ફ્રેશ આપવામાં આવશે. આ વર્ષની નવી વેરાયટી ચોકલેટ ચીકી કેન્ડી, જે રાજકોટમાં ક્યાંય જોવા નહીં મળે. શિયાળામાં કેન્ડી ખાવી હોય તો એવનની આ ચોકલેટ ચીકી કેન્ડી ખાઈ શકો છો, જે ફૂલ હેલ્ધી રહે છે. આ છે ડબ્બામાં. જો તમારે પીસમાં પણ લઈ જવા હોય, કોઈને દાન કરવું હોય કે આ પણ કરવું હોય કે લૂઝમાં એક પેકેટ જોઈએ છે તો એ રીતના પણ આવે છે. બ્લેક સીસમ લાડુ એકદમ સોફ્ટ આવશે. વ્હાઇટ સીસમ લડ્ડુ. શુદ્ધ અને ચોખા અને સાવ ઓછા ગોળમાં બનાવવામાં આવે છે. આ છે ચોકલેટ ચીકી. આપણે બધું આ છે માવા ચીકી, જે ખાલી ગોળ અને પીનટના ભૂકામાં બનાવવા આવે છે. એમાં કોઈ પણ વસ્તુ મિક્સ કરવામાં આવતી નથી. તમારો આ છે એ કેટલા વર્ષો થઈ ગયા? આ અમારી જે બ્રાન્ચ છે એ જૂની બ્રાન્ચ છે, જે 4 પેઢીથી ચાલે છે. 50 વર્ષથી મારા મમ્મી અહીંયા બેસીએ છે કાઉન્ટર ઉપર, જેનું નામ રસીદાબેન છે અને બાની ચીકી તરીકે વખણાય છે. A1 ચીકી એટલે બાની ચીકી. અહીંયા ગ્રાહક આવે એટલે પેલા એમ કહે છે કે બા અહીંયા હાજર છે, બા ક્યાં છે, શું થયું છે. બા હોય અહીંયા જ ચીકી લે છે. એક આનું એડ્રેસ પરફેક્ટ હતી. અમારું સરનામું છે રાજકોટ. A1 ચીકી, રામનાથપરા, શેરી નંબર 7 કોર્નર. અને સાયન્સ કરેલી છે 1943થી. આપનું નામ? શીતલ પાનસુરિયા. ચીકી લેવાયો તો કઈ રીતનો કોન્સેપ્ટ છે? ચીકી લાઈવ બને છે તો બહુ સરસ છે આ સાબુદાણાની ચીકી, અને ખારાશ પણ નથી. છોકરાઓ માટે બહુ જ સરસ નાસ્તા માટે છે. બધી ચીકીઓમાં ટેસ્ટ બહુ સરસ છે, ભાવ રિઝનેબલ છે, સારી છે. એક વસ્તુ લાઈવ બનાવે છે concept. લાઈવ આ સાબુદાણાની ચીકી, માંડવીની, ખજૂર પાક, તલ, બધી લાઈવ ચીકી મળશે. અને આ સાબુદાણાની બહુ સરસ છે, તમને કઈ પસંદ આવી? સાબુદાણાની.